સૌ પ્રથમ તો આ ભૂમિને નમન કરું છું, જે ભૂમિમાં બ્રહ્માંડ આખું નમન કરવા માટે આવે એવી માટી છે. આ માટી સિદ્ધ થઈ ગયેલી માટી છે. હજી પણ હોકારા દીએ જેના હોમાય ગયેલા હાડ. મોહનગીરી બાપુની દિવ્ય ચેતનાને કોટી કોટી વંદન કરી, ગાયું માતાજીને વંદન કરી. અમારો લેરખડી લેરડો બાવલીઓ જ્યારે જ્યારે એમને મળી ત્યારે અમને નવા વાઇબ્રેશનો મળે છે. અને મને મારું જે ગીત યાદ આવે, મારે આગળ કહેવું છે પણ એકાદ કડી રહેવાય નહીં, એટલા માટે કે બાવલિયાના ચરણોમાં મોજ આવે. આ પછી મોહનગીરી બાપુ હોય કે લહેરગીરી બાપુ હોય, વરદાસ બાપુ અમારા હમણાં જ હતા, હું ત્યાં પણ ગયા છું. નેપાળી બાપુને ત્યાં પ્રોગ્રામ કરેલા આપણે બાપુ. શું જો ફકીરી મિજાજ રખતે हैं वो ठोकरों में ताज रखते हैं, जिसको कल की फिक्र नहीं वो मुट्ठी में आज रखते हैं. આ ભભૂતિયું, આ ધૂણા, આ ભગવી દાઢીયું આ નાની વસ્તુ નથી. દુનિયાના માણસને જીવવા હાટું ફાફા મારશે અને વિજ્ઞાન ટોચ ઉપર જ્યારે વયું જાહે, વિજ્ઞાન બધું કરી હગશે. બધું કરી હગવા પછી છેલ્લે જીવવાના ફાફા થાય ને તેદી સનાતનની દાઢીયું ભગવા જો ગોતે તો માંજો કા ચારણ કોટિયાના ટીબે બોલ્યો છે. ભલા માણસ એને જરૂર પડવાની છે. હા, અને એટલા માટે આ હિન્દુસ્તાન, આ ભારત વર્ષ એ અનોખું છે સાહેબ. હમ અપની જાન કે આ બે આ મોહનગીરી બાપુની ને બરાબર લાગે બાપુ. हम अपनी जान के दुश्मन को भी अपनी जान कहते हैं. हम अपनी जान के दुश्मन को भी अपनी जान कहते हैं. मोहब्बत की इसी मिट्टी को हिंदुस्तान कहते हैं. હા હા, એટલે મને આ મારું ગીત મારી મોજમાં મેં ગાયેલું, પણ અહીંયા આવ્યું ત્યારે મને સિદ્ધ દેખાતું લાગે કે એવું મને દુનિયામાં ક્યાંય ના ફાવે. બાવલિયાના ચરણોમાં મોજ નાવે. કારણ અનેક લોગ તો લણીને ખાય છે, એટલું એક સંત આવે. હા, પોપટભાઈ વાત કરી ને હમણાં કે હીરા બનાવીને લાડુ બનાવીને ગરીબના ઝૂંપડા દાઢી ગોતી છે, ત્યારે વચ્ચે મેરુભા બાપુ ગાતા એ કડી અમને આજે આમ તોરા છૂટે થાવ યાદ આવે છે કે હું કાણા યાદ પાડો ગીના બાળના મોઢે, તું મુઠ્ઠી સડ નાખતો જાજે રે. ગાવ ત્યારે થોડું ઈકો રાખજો. તને કઈક મળ્યું હોય તો આપતો જાજે. આ બાવલિયા ઈ કે આમ દેવાય. દેવાની જ્યારે વાત આવે ત્યારે સનાતની સાધુ પાસે હીકવું પડે. ઝૂંપડી ના હજી તો આમ ત્રાટા પૂરા નો બંધાણા હોય, ખાલી હનુમાન ની ધજા ખોડી દીધી હોય અને 10 જણ આવે તો બચ્ચા इसको चाय पिलाइए, रोटी खिलाइए. वो के बाबू लोट तो किधर से भी लेके आओ, पकड़ इसको खिलाओ. ભૂકાણા આલુ પાડોગી ના બાલના મોઢે, તું મુઠ્ઠી સડ નાખતો જાજે રે. તને કઈક મળ્યું હોય તો આપતો જાજે. અને ક્યારે આપે આ દેશનો સાધુ? ક્યારે આપે કે દરિયો ગામે કાઢતો ડોળા રે, ઉભા ગામમાં મોત ના બોળા. ચારે બાજુથી એમ થાય કે હવે ભવસાગરમાં ડૂબી જાઉં, મારા આખા વયા ગયા. મને એમ લાગે કે હવે કોઈ મારું દેવેય નથી મારું રહ્યું. મને એમ લાગે મારું કુટુંબ ભાઈ મારું નથી. હવે મારું જહાજ સંસારના દરિયામાં ડૂબી જાહે. હવે ક્યાં જાઉં? દેદિયા ધૂણા એમ કે આયા વયો રૂવાડું ખાંડું ન થવા દો. બ્રહ્માંડની શક્તિ આયા પડી છે. દરિયો ગામે કાઢતો ડોળા રે, ઉભા ગામમાં મોત ના બોળા. એમાં તોફાને ચડેલ તું કોકનું તાવડું કાઢે, હકાર તો જાજે રે. આ બાવલિયા કે બસ મળ્યું હોય તો આપતો જાજે. મળ્યું હોય તો આપતો જાજે. ઈ કોકે દીધેલું છે તને. એટલે એવું મને દુનિયામાં ક્યાંય ના ફાવે, બાવલિયાના ચરણોમાં અનેક લોક. સાંભળજો આ કડી.
અનેક લોક તો લણીને ખાય છે, એટલો એક સંત વાવે. કારણ કે હવે ચારે બાજુ દા બળે છે બાપુ. વાવવા વાળા નથી, લણવા વાળા ચારે બાજુ છે, પણ ખેતીઓ વાડીઓ સનાતનની હુકાતી જાતી હોય એવું લાગે છે. હો હા હા હા, ઈ હુકાતી જાતી હોય એવું લાગે છે. ધોહા ધોકાવ્યા કરો એમાં આવે નહીં કણ એકો. આમાં તો ડુંડે જ દાણા હોય, એમાં મહેનત ફળે માનડા. पानी के जंतु कहा पहचानत, ग्रीष्म के तप की गर्दी की केसर की करी हूं कहा कीमत है न परीख जहां हरदी की. पूरी तपस्या पूરું ગુરુ નું ચરણ સેવું ન હોય, સનાતન ને જાણ્યો ન હોય, બેહી જાય એને ખબર ન હોય સનાતની ધૂણાના તપની શું તાકાત છે, ની ધૂણા કેમ તપાય. पानी के जंतु कहा पहचानत, ग्रीष्म के तप की गर्दी की केसर की करी हूं कहा कीमत है न परीख जहां हरदी की. હળદરના ગાંઠિયાની ખબર ન હોય, એને કેસરની કિંમતની ખબર ક્યાંથી હોય. ને કાયર કોને કશું પરી હેકલ સુરન કો સુધી એ મરદી કી. બજારમાં બગડાટો બોલે ને બારીએથી જોતો હોય, આ બાજુ આવે તો કેજે. એને થોડી ખબર હોય મરદાઈ શું છે, એને થોડી ખબર હોય. ઈ તો આર પાર જે ઉતરી જાય, ગાઢા હુકળ હટીલા જોત પેરડી નિશાન ગાજે ડાક ચંડી દૂધ હુએ પ્રકૃતિ ઘટા દીઠ ગન પ્રકૃતિ ઝડપે જટી ઉબાળે પ્રગોળ ભેડા નેડા પતિનાથ ઘોડા ઉપાડે નતરેટ ગન મહી પાટ કુંભી થાટ હેમ રાહે થાટ મળે અસમાના પબેરાટ ધૂંધળા હેરા. એને ખબર હોય. એટલે કહેવાનો અર્થ કે વાડિયું બહુ હુકાતી જાય, લણવા વાળાની તાણ નથી. પણ કોકો અનેક લોક તો લણીને આ ભજન ઉપર બાપુ આખો રાવણ પૂરો થઈ જાય વાત કરવા. આ તો અમે હટાણે અમને ખબર પડી ગઈ 2020 નો યુગ છે, બધાય કલાકારો. એટલે થોડું બધું દેતું જવું છે. એટલે આપણે ઘણા અમારે ટૂંકમાં વાર્તા કરી હતી કે આને આટલી જ આવડતી હશે. નહીં, અમે હજી કોઈને એવો પ્રોગ્રામ કરવો હોય તો અમે એક જ રાઉન્ડમાં એક જ વાર્તા કરીશું. કહેવો તો એવું એમને એક તમે એમ કહો, હું અહીંથી એક કે બે દુહા બોલું અને દુહો મારે બોલતું જવાનું, અને એ દુહાની કડીને એનું વર્ણન કરીને રાઉન્ડ પૂરો કરી દો. હા, એના આપણે ત્યાં આ જીવન મૂલ્યની વાતો બહુ થઈ છે. વચનની જ કિંમત સાણકીએ બહુ સરસ કીધું. ધરતીના કોઈ રતન હોય તો ત્રણ જ છે, અન્ન, જળ અને વચન. અને અન્ન, જળ, વચન ત્રણેયની હાચવણી કરીને કોઈ સાધુડો બેઠો હોય તો મોહનગીરી બાપુ પછી એની દિવ્ય ચેતનાની ભજનની ધૂણી ધખાવીને આપણા લહેરગીરી બાપુ બેઠા છે. વચનની પણ બહુ કિંમત છે. જે બોલવા પેલા બહુ વિચારવું પડે. બોલ બોલ અમોલ હે, બિન તોલે મત બોલ, पहले भीतर तोल के फिर बाहर तू बोल. शब्द संभाल के बोलिए, शब्द को हाथ न पाओ. एक शब्द है औषधि और एक शब्द है घाव. शब्द ઉપર જીવી જવાય, વચન ઉપર જીવી જવાય. એ વાત કરવા માટે અહીંયા હું તમે મળ્યા છે. એટલે અનેક લોક તો લણીને ખાય છે, એટલું એક સંત વાવે. અને પછી પાછો પોતાની વાડીને એ અનેરા પ્રેમથી પોતાની વાડીને અનેરા પ્રેમથી લાગણી ભરી લૂટાવે. બાવલિયાના ચરણોમાં મોજ ગાવે. અને હવે નીકળી સાંભળ્યું છો, કાળથી ડરે નહીં, બોલાઈ ફરે નહીં, આપણને હવને ખડાવે. કાળથી ડરે નહીં, બોલાઈ ફરે નહીં, હવને ખડાવે. કરે શું? ગાય છે રાત દી એ હરિના ગીતડા, ગાય છે રાત દી મારા ગિરનારીના ગીતડા, અને દુનિયાને ગવરાવે. આ બાવલિયાના ચરણોમાં મોજ ગાવે. એવું મને દુનિયામાં ક્યાંય ના ફાવે. બાવલિયાના ચરણોમાં મોજ ગાવે. એક કડી સાંભળજો, મજા આવશે તમને. સઘળી દુનિયા પોતાના પાપને ગંગમાં જઈ પધરાવે. આપણે પાપ ધોવા માટે જાય ને, એ હમણાં મેં ક્યાંક સરસ વાંચ્યું અથવા ક્યાંક સાંભળ્યું, મને યાદ નથી, કે આપણે ગંગાએ જઈને આપણા પાપ ધોવાઈ જાય. એ કયા ધોવાઈ જાય? ભૂલમાં થયા હોય, કીડી ઉપર પગ દેવાઈ ગયો હોય, ખબર ન રહે, કાંઈક પાપ થઈ ગયું હોય, ગાડી લઈને જતા હોય, સ્પીડમાં કૂતરાને ભરડી નાખ્યું હોય, આપણે સાઈન ન કર્યું હોય,
ઈ પાપ ધોવાય. બાકી આપણે ઉપાડા લીધી ને ઘોડા જે ઝાડ કર્યા હોય ઈ તો આપણે ભરવા જ પડે. એમાં તો સારું કરવું તો જ થાય હો પાછું. હા એમ કે આ ડૂબકી મારીને આ કોકના ગાળિયા કર્યા ને પાછી આ ડૂબકી મારી એમ નો હાલે. ઈ પાપ આપણે આ બહુ સારી વાત છે કે ભૂલમાં થયા હોય ઈ પાપ ધોવાય છે ગંગાજી. હા કાહુ ને તારે તે ગંગા તુને તારે હે ને જેતે તુને તારે હે તે નભ મે ન તારે હે. દુનિયામાં કોઈ નથી તારે. કવિએ કોઈ કવિત લખ્યું છે એની છેલ્લી લીટી જ મને યાદ છે. ચારણી સાહિત્યનું આ કવિ છે. કાહુ ને ન તારે દુનિયામાં કોઈ નથી તારે એટલા માં ગંગા ત્યાં તાર્યા. કાહુ ને ન તારે એ તે ગંગા તુને તારે હે ને જેતે તુને તારે એ તે નભ મે ન તારે હે. માં ગંગા ત્યાં જેટલા ને તાર્યા ને એટલા આપમાં તારાય નથી એટલા ને તે તારી દીધા છે. એટલે હવે સાંભળજો આ કડી કે અનેક લોક તો ઘડી દુનિયા પોતાના પાપને ગંગમાં જઈ પધરાવે. પણ હવેની કડી મોહનગીરી બાપુને લાગે છે સાંભળજો. પણ ગંગાના પાપ તો ત્યારે ધોવાય છે ઈ ગંગામાંથી પાપ તો એ ત્યારે ધોવાય છે. આવો કોઈ સાધુડો જઈને ન્યા નાવે બાવલિયાના ચરણોમાં મોજ નાવે. આહા ઈ પાપ ત્યારે ધોવાય છે કે આવો સાધુડો જઈને ન્યા નાવે.